જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે તો જો સુરજ દાદાને બાય બાય કહેવાનો ટાઈમ થયો ને ત્યારે વ્લોગ ચાલુ કર્યો અને આ બાજુ જોવો બિચારા મારા ઝાડવાઓ સુકાઈ ગયા હતા અને ધૂળ ધાણી ભરાઈ ગયા હતા એટલે આવી ઠંડીમાં બિચારાઓને ઠંડા ઠંડા પાણીએ નવરાવી નાખ્યા। હું ઝાડવાઓને પાણી રેડતી હતી અને આ બાજુ મારા ચીકુભાઈને જોઈ લ્યો, નાકમાંથી મણ એકનો મણ કાઢતા હતા। ત્યાં જ અમારા જીયા દીદી જોવો દુકાનેથી ભાગ લઈને આવતા હતા, ઘરનું ભાવે નહીં ને જીયા દીદીને। અને જો અમારે તો આટલી બધી ઠંડી પડે છે કે માથામાં નાખવાનો તેલ પણ જામી ગયો। તેલ જામી ગયું હતું તોય જેમ તેમ કરી માથામાં તેલ તો નાખી લીધું અને જો મસ્ત ચોટલો કરી નાખ્યો અને નીચે જો ભૂંગળી વારી દીધું। આમ કરવાથી વાળ વધે એવું મેં સાંભળ્યું હતું, સાચે એવું હોય કે નહીં કમેન્ટ કરી જણાવજો। અને પછી તમને બધાને મજા આવી જાય એવું મસ્ત મજાનું સ્ક્રિપ્ટ લખવા બેસી ગઈ। મારા સબસ્ક્રાઈબરોના એન્ટરટેનમેન્ટનું ધ્યાન રાખવું એ મારી ફરજ આવે યાર। અને પછી ગવારનું શાક, ખીચડી અને રોટલી બનાવી નાખ્યું, એ પણ મારી જ ફરજ છે ને। તો ચાલો, તમારી ફરજ આવે છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની। બાય બાય, જય શ્રી કૃષ્ણ।